હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોડેલ પેપર નંબર 8ની ચર્ચા કરવાના છે. સંપૂર્ણ નવા સિલેબસ આધારિત મોડેલ પેપર જોવાના છે. અગાઉ આપણે 7 મોડેલ પેપર અપલોડ કરી ચૂકેલા છે. જોવાનું બાકી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોડેલ પેપર નંબર 8ની સંપૂર્ણપણે ચર્ચા કરવાના છે. મોસ્ટ આઈએમપી મોડેલ પેપર છે મિત્રો. વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા મિત્ર સુધી વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. MS વર્લ્ડમાં કોપીરાઇટનો લોગો ઉમેરવા માટેની શોર્ટકટ કી જણાવો. MS વર્લ્ડમાં કોપીરાઇટનો લોગો ઉમેરવા માટેની શોર્ટકટ કી જણાવો. સાચો જવાબ છે ઓપ્શન એ, Ctrl+Alt+C. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 જોઈએ. ઈમેલ એડ્રેસમાં ડોમેન નામની તરત જ પહેલા ક્યુ ચિહ્ન આવેલું હોય છે. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડોટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. કઈ મેમરીને નોન વોલેટાઇલ કહે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સેકન્ડરી મેમરીને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અગાઉની ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ. સૌથી વધુ ખર્ચાળ અને જટિલ ટોપોલોજી કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, મેશ ટોપોલોજી. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 જોઈ. બીટ્સમાં ટ્રાન્સમિશન કરવું લેયર ક્યુ છે? બીટ્સમાં ટ્રાન્સમિશન કરવું લેયર ક્યુ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ફિઝિકલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6. કયો પ્રોટોકોલમાં ઝડપી ટ્રાન્સમિશન અને ઓછા સમયમાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, યુડીપી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7. મેક એડ્રેસને ચેન્જ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? મેક એડ્રેસને ચેન્જ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મેક સ્પૂફિંગ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 જોઈ. ફાઇલનું ડુપ્લિકેશન કરતા વાયરસને શું કહે છે? પ્રશ્ન નંબર 8. ફાઇલનું ડુપ્લિકેશન કરતા વાયરસને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પોલીમોર્ફિક વાયરસ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 9. ઈમેલમાં સીસી નો અર્થ શું થાય છે? ઈમેલમાં સીસી નો અર્થ શું થાય છે? સાચો જવાબ ઓપ્શન સી, કાર્બન કોપી. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ શકે તેવો અને આરએમસી રાજકોટની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10. MS વર્લ્ડમાં મુખ્યત્વે કેટલા મેનુ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 7 મેનુ હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11. કેરેક્ટર સ્પેસિંગમાં કુલ કેટલા વિકલ્પો આપે છે? સાચો જવાબ ઓપ્શન સી, 3 વિકલ્પો. ત્યાર પછીનો પ્રશ્ન. MS એક્સેલ 2007માં શેની સંખ્યા કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન
સી 10,48,578 મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, MS એક્સેલમાં કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી LEN. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 14, MS એક્સેલને બંધ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન સી Alt+F4. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15 જોઈ. MS પાવર પોઈન્ટમાં ડિફોલ્ટ એલાઇનમેન્ટ ક્યુ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સેન્ટર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, એન્ડિકમાં ગુજરાતી કીબોર્ડના કેટલા લેઆઉટ આપી શકાય છે? સાચો જવાબ ઓપ્શન ડી 5. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17, DRAM નું ફૂલ ફોર્મ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ડાયનામિક રેમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18, પાવર પોઈન્ટનું ડિફોલ્ટ સેવ લોકેશન ક્યુ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ માય ડોક્યુમેન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19, MS એક્સેલમાં માત્ર એક્ટિવ શીટ જ પ્રિન્ટ કરવી હોય તો કયો વિકલ્પ ઉપયોગમાં લેશો? સાચો જવાબ છે ઓપ્શન બી પ્રિન્ટ એક્ટિવ શીટ્સ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 20, ફૂલ પ્રોટોકોલ કયા પ્રોટોકોલમાં સહાયક છે? સાચો જવાબ છે POP3. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21, એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? સાચો જવાબ છે ઓપ્શન એ અસંખ્ય. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 27, એક ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે? સાચો જવાબ છે કાટકોણ ત્રિકોણ. ત્યાર પછી 28, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે? સાચો જવાબ ઓપ્શન સી લઘુકોણ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહે છે? સાચો જવાબ ઓપ્શન સી વ્યાસ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 30, 3 અસમય બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ખાલી જગ્યા કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી ત્રિકોણ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 31, ટાઈમલી ટ્રીટમેન્ટ સ્ટોપ્ડ હિઝ ખાલી જગ્યા? સાચો જવાબ છે ઓપ્શન સી બ્લીડિંગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 32, ધ ડોક્ટર ખાલી જગ્યા ધ પેટિયન મેડિસિન. આનો સાચો જવાબ છે ઓપ્શન બી સાચો જવાબ છે પ્રેસ્ક્રાઇબ્ડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 33, ધ બ્રિટિશર્સ ડિડન્ટ એગ્રી ખાલી જગ્યા સરદાર પટેલ પ્રપોઝલ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ 2. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 34, કિશોર પ્લાન્ટ્સ ખાલી જગ્યા એબ્રોડ નેક્સ્ટ યર.
સાચો જવાબ છે ટુ સ્ટડી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 35. Who thought you French turn into passive voice? સાચો જવાબ છે ઓપ્શન સી, by whom were your thought French. ત્યાર પછી 36મો પ્રશ્ન, fill in the blank. We eat ખાલી જગ્યા, we many live. સાચો જવાબ છે so that. ત્યાર પછી 37મો પ્રશ્ન, how ખાલી જગ્યા does this TV cost? સાચો જવાબ છે મચ, ઓપ્શન બી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 38. He said the sunrise in the it turn into indirect speech. સાચો જવાબ છે ઓપ્શન સી, he said that the sunrise in the it. ત્યાર પછીનો પ્રશ્ન 39. knowledge and wisdom ખાલી જગ્યા of time no connection. સાચો જવાબ છે ઓપ્શન બી, હેવ. ત્યાર પછી 40. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 40. તે ખાલી જગ્યા ધ વ્હાઇટ લેમ્પ ફ્રોમ ધ સેલિંગ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ, હંગ્ડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 41. કંડક્ટરને રૂમમાં ટ્રેન અને બસ કનેક્શન લેવા તથા નિયત સ્ટોપ વગેરેની માહિતી ક્યાં આપેલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટમાં. ત્યાર પછીનો પ્રશ્ન 42. ચોકિયાત વિનાના રેલવે ફાટક પરથી બસને પસાર કરાવવા પહેલા કેટલા ફૂટ દૂર ઊભું રાખવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 60 ફૂટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 43. કઈ કલમ અંતર્ગત માલ વહન પરમિટ અરજીની વિગત દર્શાવેલ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કલમ 77. ત્યાર પછી 44. ભયજનક રીતે વાહન ચલાવવા માટે કલમ 119 મુજબ ગુનો બને છે, આ વિધાન? સાચો જવાબ ઓપ્શન એ, સત્ય છે. ત્યાર પછીનો મોટર વાહનની તબદીલીથી લેનાર કેટલા દિવસમાં વીમાના પ્રમાણપત્રમાં વર્ણવેલી પોલિસીની હકીકત સંબંધિત જરૂરી ફેરફાર કરવા માટે વીમો ઉતારનારને અરજી કરવી જોઈએ? કલમ 157 પ્રમાણે. સાચો જવાબ છે ઓપ્શન ડી, 14 દિવસ. ત્યાર પછી 47. નીચેનામાંથી કયા અસ્થિભંગ તરીકે ઈજા જોવા મળે છે? સાચો જવાબ છે 1, 2, 3. પંજાનો અસ્થિભંગ, સાંથળનો અસ્થિભંગ, પાંસળીનો અસ્થિભંગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 48. ઘૂંટણના અસ્થિભંગના કઈ પ્રાથમિક સારવાર કરવી જોઈએ? સાચો જવાબ એ અને બી બંને. એટલે કે એ, થાપાની એડી સુધી પહોંચે તેવું ખાલી જગ્યા બાંધવું. ત્યાર પછી લાકડી પગની પાછળ ગોઠવી એક સાંકડા પટ્ટાની ઘૂંટણની ઉપર તથા નીચે આટી લઈ ગાંઠ મારવી. ઓપ્શન સી, એ અને બી બંને સાચા. ત્યાર પછી 49. ઘણીવાર શરીરમાં કોઈ સાંધા ઉપર વધારે પડતું દબાણ આવવાથી તે વળી જાય છે, જેને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મચકોડાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 50. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સ્નાયુઓ જકડાઈ જતા હોય છે? સાચો જવાબ ઓપ્શન સી, ઠંડીમાં કે ઠંડા પવનને કારણે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51.
વર્તમાન બુકિંગની સુવિધામાં કેટલા ટકા રસીકરણ ચૂકવવામાં આવે છે? સોરી મિત્રો, વર્તમાન બુકિંગની સુવિધામાં કેટલા ટકા રદીકરણ ચૂકવવામાં આવે છે? 51માં સાચો જવાબ છે ઓપ્શન એ 0%. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 52. રિફંડની પ્રક્રિયા સામાન્ય રીતે કેટલા કાર્યકારી દિવસોમાં થતી હોય છે? સાચો જવાબ છે 7 થી 21 દિવસમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 53. કયા સમય દરમિયાન જીએસઆરટીસી ના રોજિંદા ઓનલાઈન અને મોબાઈલ બુકિંગની સેવા બંધ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી 23:50 થી 20. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે 54. ટિકિટ બુકિંગના એસએમએસ મેલની ડુપ્લિકેટ પ્રદાન કરવા માટેનો ટોલ ફ્રી નંબર જણાવો. સાચો જવાબ છે એ અને બી બંને. 1800 233 666 666. ત્યાં પછી 079 228 35 000. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે 55. 2-3 દિવસ રદ થવા ઉપર મૂળભૂત ભાડાના કેટલા ટકા ચાર્જ થાય છે? સાચો જવાબ 20%, ઓપ્શન બી. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 56. આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન બી, આગળ રસ્તો બંધ છે. ત્યાં પછીનો 57મો પ્રશ્ન, આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ છે બસ સ્ટોપ છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 58. આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ રેલવે સ્ટેશન. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 59. નીચે દર્શાવેલી નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ હોસ્પિટલ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 60. નીચે દર્શાવેલી નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ પ્રાથમિક સારવાર કેન્દ્ર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 61 જોઈ. નીચે જણાવેલ રોડ માર્કિંગ વિશે યોગ્ય વિધાન તપાસો. સાચો જવાબ છે ઓપ્શન સી 1, 2, 3 સાચા છે. તો જોઈએ આપણે એ નકર કેન્દ્ર રેખા સૂચવે છે કે રોડ ની બીજી બાજુએ ક્રોસિંગ માત્ર રસ્તાની બીજી બાજુ ઉપર સ્થિત પરિસરમાં પ્રવેશવા અથવા બહાર નીકળવા માટે અન્ય માર્ગ ઉપર વળવા માટે પરવાનગી છે. ત્યાં પછી બીજું જોઈ, આ ઉપરાંત કોઈ પણ સંજોગોમાં નકર કેન્દ્ર લાઇનની બીજી બાજુ જવા ઉપર પ્રતિબંધ છે. ત્યાં પછી નામ સૂચવે છે કે તેમ આ રસ્તાની મધ્યમાં નિશાનીઓ છે જે દ્વિમાર્ગી ટ્રાફિકને અલગ કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62 જોઈ. નીચે જણાવેલ રોડ માર્કિંગ વિશે યોગ્ય વિધાન તપાસો. આમાં જોઈએ આપણે વિધાન 1 અને 2 બંને સાચા છે. તો જોઈ, કિનારી રેખાઓ એ રસ્તાની ધાર પરના નિશાન છે જે માર્ગની મર્યાદા દર્શાવે છે. તેઓ સફેદ અથવા પીળા રંગના દોરવામાં આવે છે અને ડ્રાઈવરોને રસ્તા ઉપર તેમની સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે. ત્યાં પછી વ્હાઇટ જેમ એજ લાઇન રોડ સાઇડ પાર્કિંગ અથવા સાયકલ લેન સૂચવવા માટે પણ વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. નીચે દર્શાવેલ રોડ માર્કિંગ વિશે યોગ્ય વિધાન તપાસો. આ યોગ્ય વિધાન જોઈશું આપણે આના 63. 1 અને
બે વિધાન સાચા છે. તો જોઈ, લેન્ડલાઇન એ રસ્તા પરના નિશાનો જે લાઇનનું વિભાજન સૂચવે છે. બે, તેઓ સામાન્ય રીતે સફેદ અથવા પીળા રંગના હોય છે અને ડ્રાઈવરને તેમની લાઇનમાં રહેવામાં મદદ કરે છે. ત્યાં પછીનો 64મો પ્રશ્ન જોઈ. નેક્સ્ટ, નીચે દર્શાવેલ નિશાની, આ નિશાની શું સૂચવે છે? સાચો જવાબ ઓપ્શન એ સ્ટોપ લાઇન્સ. ત્યાં પછી 65, નીચે દર્શાવેલ નિશાની, આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ ઝેબ્રા ક્રોસિંગ છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. 66, ચિલ્કા સરોવર ક્યાં આવેલ છે? સાચો જવાબ ઓપ્શન એ ઓડિશા. ત્યાં પછી 67, નીચેનામાંથી કઈ પત્રિકા મેડમ કામા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી? સાચો જવાબ ઓપ્શન એ વંદે માતરમ. ત્યાં પછી 68, ભારતમાં મની ઓર્ડર સેવાઓની શરૂઆત ક્યાંથી થઈ? સાચો જવાબ ઓપ્શન બી 1880. ત્યાં પછીનો પ્રશ્ન 69, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રથમ વખત બહાર પડ્યું ત્યારે કઈ ભાષામાં પ્રકાશિત થયું હતું? સાચો જવાબ અંગ્રેજી ભાષામાં. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 70, મીરાતુલ અખબારમાં સંચાલક નીચેનામાંથી કોણ હતા? સાચો જવાબ ઓપ્શન ડી રાજા રામ મોહન રાય. ત્યાં પછી 71, ચિશ્તી સંપ્રદાયના સ્થાપક નીચેનામાંથી કોણ છે? ચિશ્તી સંપ્રદાયના સ્થાપક નીચેનામાંથી કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન એ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી. ત્યાર પછીનો પ્રશ્ન 72, અર્થશાસ્ત્રના રચયિતા નીચેનામાંથી કોણ? સાચો જવાબ એ અને સી બંને, ચાણક્ય અને કૌટિલ્ય. ત્યાં પછી 73, કયા સત્યાગ્રહ દરમિયાન મીઠુબેન પીટીટની આગેવાનીઓમાં મહિલાઓએ પરદેશથી કાપડ અને દારૂની દુકાનો ઉપર ઘેરાવ કર્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી ધરાસણા સત્યાગ્રહમાં. ત્યાં પછી 74મો પ્રશ્ન, ગુજરાતના કર્મચારીઓ માટે રોસ્ટર પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી માધવસિંહ સોલંકી. ત્યાં પછી 75, અશોકના જૂનાગઢના શિલાલેખ બાબતે નીચેનામાંથી કઈ બાબત અયોગ્ય છે? સાચો જવાબ શિલાલેખ લિપિ અને ખરોષ્ટી છે, આ અયોગ્ય છે. યોગ્ય વિધાન જોઈ આપણે, શિલાલેખની શોધ સૌ પ્રથમ 1822માં થઈ હતી. ત્યાં પછી શિલાલેખ સૌ પ્રથમ ઉકેલનાર જેમ્સ પ્રિન્સેપ હતા. ત્યાં શિલાલેખ સૌ પ્રથમ શોધ કર્નલ જેમ્સ ટોડે કરી હતી. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે 76, ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે. ત્યાં પછી 77, તાત્યા તોપે ગુજરાતમાં કયું નામ ધારણ કર્યું હતું? પ્રશ્ન નંબર 77, તાત્યા તોપે ગુજરાતમાં કયું નામ ધારણ કર્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ ટહેલદાસ. ત્યાં પછી 78, નીચેનામાંથી કયો પ્રદેશ કપાસના મેદાન તરીકે પણ જાણીતો છે? સાચો જવાબ ઓપ્શન સી વિરમગામનો પ્રદેશ. ત્યાં પછી 79, નીચેના પૈકી કયા વિધાન યોગ્ય છે? જોઈ આપણે વિધાન 1, નર્મદા નદીના મુખ પાસે અલિયા બેટ આવેલ છે. ત્યાં પછી તાપી નદીના મુખમાં મગદલા બંદર આવેલું છે. બંને વિધાનો યોગ્ય છે. ત્યાં પછી પ્રશ્ન નંબર 80, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? સાચો જવાબ છે આંબો. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે,
81. તળ ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? તળ ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? સાચો જવાબ છે 351 કિલોમીટર. ત્યાં પછી 82. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? સાચો જવાબ છે ઓપ્શન બી આભપરા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જો 83. લોકલ બસમાં તળાજાથી મહુવા સુધીનું એક ટિકિટનું ભાડું 26 હોય તો 3 મુસાફરનું ભાડું કેટલું થાય? 26 ગુણ્યા 3. સાચો જવાબ છે ઓપ્શન એ 78 રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 88. નીચેના કયા શબ્દની જોડણી ખોટી છે? સાચો જવાબ છે ઓપ્શન એ. ત્યાર પછીનો 89. નિર્દોષને નિર્મળ આંખ તારી છંદ ઓળખાવો. સાચો જવાબ છે ઓપ્શન બી ઉપેન્દ્ર વજા. ત્યાર પછી 90. કોઈ આવી રહ્યું છે માં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે? સાચો જવાબ છે દર્શક વાચક. ત્યાર પછીનો પ્રશ્ન 91. આજે કોઈ જમ્યું નહીં ભૂત કૃદંતના કયા વાક્યમાં કૃદંત શેનું કાર્ય કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ક્રિયાપદ. ત્યાર પછી 92. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઘોડો આનો સમાનાર્થી શબ્દ. સાચો જવાબ છે ઓપ્શન બી તોખાર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 93. રસ શબ્દનો વિશેષણ શબ્દ શું થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી રસિક. ત્યાર પછી 94. નીચેનામાંથી કઈ વિભક્તિ જુદા પડવાનો અર્થ વ્યક્ત કરે છે? સાચો જવાબ છે 5મી. ત્યાર પછી 95મો પ્રશ્ન. રમતિયાળ અને સુકનિયાળ માં કયા પ્રત્યયો છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઈયાર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 96. નીચેનામાંથી કઈ કહેવત ધીરજથી સારું કામ થાય એવો અર્થ આપતી નથી? સાચો જવાબ છે ઓપ્શન સી પાકા ઘડે કાંઠા ન ચડે. ત્યાર પછીનો પ્રશ્ન 97. નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરોધાર્થી શબ્દ નથી? સાચો જવાબ ઓપ્શન એ અનાવૃષ્ટિ દુકાળ. ત્યાર પછી 98. તાજેતરમાં કયો દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેને માતાથી બાળકમાં HIV સિફિલિસ અને હિપેટાઇટિસ બી ના સંક્રમણને સંપૂર્ણપણે નાબૂદ કર્યું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કરંટ અફેર્સનો. સાચો જવાબ છે ઓપ્શન સી માલદીવ. ત્યાર પછી પ્રશ્ન નંબર 99. તાજેતરમાં કયા દેશમાં શક્તિશાળી એક્સ્ટ્રાટ્રોપિકલ ચક્રવાત ત્રાટક્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી બ્રાઝિલમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન નંબર 100. તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનું ત્રીજું સ્પેસ પોર્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ વિકસાવવામાં આવશે? સાચો જવાબ છે ઓપ્શન સી ગીર સોમનાથ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો આજે આપણે 100 જેટલા મોસ્ટ આઈએમપી મોડલ પેપરના પ્રશ્નો જોયા. હવે પછીના વિડીયોમાં આપણે મોડલ પેપર 9 જોવાના છે જે નવા સિલેબસ આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો હવે મળીએ આપણે એક નવા મોડલ પેપર સાથે.
વિડીયોમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. તો મળીએ હવે એક નવા જ વિડીયો સાથે.